આણંદ જિલ્લાના ખંભાત શહેરના ગવારા ટાવર પાસે ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના અણઘડ અને ગેરવહીવટી કામો સાથે કોંગ્રેસ શહેર પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કોંગ્રેસ દ્વારા ખંભાત નગરપાલિકા હાલના વર્તમાન સત્તાધીશો સામે ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। હાલમાં શહેરમાં અસંખ્ય જગ્યાઓ કચરાના ઢગલા તેમજ ઉભરાતી ગટરો અને જાહેર માર્ગો પર ખાડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે શહેરમાં બ્યુટિફિકેશનના નામે માંડરા તળાવમાં તેમજ નારેશ્વર તળાવ અને દરિયા કિનારે જે પણ કાર્યો થયા છે અને થઈ રહ્યા છે તેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે તેવા ગંભીર આક્ષેપો કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે જો આવનારા સમયમાં પ્રજાની માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। શહેર ખાતે ખંભાત કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખંભાત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ગેરવહીવટી વર્તન અને કામગીરી થઈ રહ્યાના આક્ષેપો સાથે ધરણાનો કાર્યક્રમ યોજાયો છે, ત્યારે આપણે ખંભાત શહેર પ્રમુખ સાવંતજી સાથે સીધી વાત કરીશું। શું કહેવા માંગો છો? છેલ્લા ઘણા સમયથી ખંભાતની પરિસ્થિતિ ખૂબ દયનીય સ્થિતિ થઈ છે। ગટર હોય, સફાઈ હોય, રોડના ખાડા હોય, તદ્દન રીતે ખંભાત નગરપાલિકા નિષ્ફળ છે। બીજી વાત કરું કે પવિત્ર માસ શ્રાવણ માસ ચાલે છે, આવનાર તહેવારો હોય, રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય, આ બધા તહેવારો આવી રહ્યા છે। ખંભાતમાં ખૂબ જ ગંદકીનું પ્રમાણ અને ખૂબ જ જ્યારે આપણે ગટરોની વાત કરીએ તો મોટરો બંધ હોય છે, સફાઈ ટાઈમે થતી નથી। ઘણા સમયથી આકૃતિ ટાઉનશીપથી લઈ અને કૃષ્ણ હોસ્પિટલ રેલવે ફાટક જે ઘણા સમયથી વિદ્યાર્થીઓની આવન જાવન ત્યાં આગળ ખૂબ મોટી સંખ્યામાં થઈ રહી છે, ત્યાં શાળાઓ કોલેજો આવી રહી છે। એ રોડ ઘણા સમયથી છેલ્લા પાસ થયો હતો, પણ આજ દિવસ સુધી એમાં અમને ગેરરીત થઈ હોય એવું દેખાય છે અને અત્યાર સુધી એમને ખાડા ખાલી પૂરી અને આખા રોડનું કામ પૂર્ણ કરેલ નથી। ચાલુ રાખ તો આવનાર દિવસોમાં જો આ ખંભાત નગરપાલિકા આનું નિવારણ નહીં આવે તો ખંભાત કોંગ્રેસ તરફથી ખૂબ જ મોટી સંખ્યામાં જન આંદોલન કરવામાં આવશે। ત્યારે હવે આપણે જોવાનું કે ખંભાત કોંગ્રેસ સમિતિ દ્વારા જે માંગણીઓ પ્રજાહિત માટે કરવામાં આવી રહી છે તે પૂર્ણ થશે કે નહીં, કે હજુ પણ જે ખંભાતમાં કચરાની અને ગટરો ઉભરાતી સમસ્યા ચાલુ છે તે ફરીવાર એકવાર ચાલુ રહેશે। ડી ઇન્ડિયા ન્યૂઝ, શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ।